નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આજે 12 જૂન છે, એટલે કે અમદાવાદના ઇતિહાસનો એક કાળો દિવસ, જેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. આજે આ ગુજારી હોનારતને 1 વર્ષ પૂર્ણ થતા પ્લેન ક્રેશની સાઇટ એટલે કે સિવિલ હોસ્પિટલની મેસ નજીક એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આજે સવારથી જ માહોલ અત્યંત ગમગીન જોવા મળ્યો છે. બરાબર 1 વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલની મેસ નજીક આકાશમાંથી મોત બનીને તૂટી પડેલા એ વિમાને સેંકડો પરિવારોના માળા વિખેરી નાખ્યા હતા. આજે આ પ્લેન ક્રેશની પ્રથમ વર્ષી પર ઘટના સ્થળે વહેલી સવારથી જ મૃતકોના સ્વજનો અને સ્થાનિક લોકો એકઠા થયા હતા. પોતાના ગુમાવેલા સ્વજનોના ફોટા સામે દીવો અને પુષ્પો અર્પણ કરતી વખતે પરિવારોની આંખોમાંથી આંસુ રોકાયા હતા. આ શ્રદ્ધાંજલિ સભામાં ભારત સ્થિત બ્રિટિશ હાઈ કમિશનર મિસિસ લિન્ડી કેમેરોન પણ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્લેન ક્રેશ સાઇટ પર જઈને અકસ્માતનો ભોગ બનેલા તમામ 260થી વધુ મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હાઈ કમિશનરે પીડિત પરિવારો સાથે મુલાકાત કરી તેઓને સાંત્વના આપી હતી અને બ્રિટિશ સરકાર તરફથી આ દુઃખદ ઘટના પર ઘેરી સંવેદના વ્યક્ત કરી હતી. 12 જૂન 2025 એ ભયાનક દુર્ઘટનાના જખમ આજે પણ 1 વર્ષ બાદ પણ પરિવારોના હૃદયમાં એટલા જ તાજા જોવા મળી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમદાવાદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.